ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 12 સુભાષિત સપ્તકમ 7 સુભાષિતો પદ્ય સ્વાધ્યાય પ્રશ્ન 1 વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત 1 પુંસાં શ્રેયસી કા ઓપ્શન ક સનિધિઃ ખ સંહતિઃ ગ સંગતિઃ ઘ સંમતિઃ જવાબ છે ખ સંહતિઃ 2 ન હેક પક્ષો ખાલી જગ્યા પ્રયતિ ઓપ્શન ક રથઃ ખ અશ્વઃ ગ વિહગઃ ઘ મત્સ્યઃ જવાબ છે ગ વિહગઃ 3 મેઘસમં કિમ ન અસ્તિ ઓપ્શન ક તોયમ ખ બલમ ગ તેજઃ ઘ ધાન્યમ જવાબ છે ક તોયમ 4 કુલ સજ્જની કહ દીપઃ ઓપ્શન ક સત્પુત્રઃ ખ શિક્ષિત પુત્રઃ ગ આત્મજઃ ઘ શૂરપુત્રઃ જવાબ છે ક સત્પુત્રઃ 5 કેશામ નરાણામ કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ ઓપ્શન ક સાહસિકાનામ ખ નાસ્તિકાનામ ગ સોત્સાહાનામ ઘ ધનિકાનામ જવાબ છે ગ સોત્સાહાનામ 6 વિહગઃ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દઃ કહ ઓપ્શન ક તૃષા ખ તથાપિ ગ ખગ ઘ એક પક્ષો જવાબ છે ગ ખગઃ 7 સુભાષિત સપ્તકમ પદ્યપાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે ઓપ્શન ક તોયમ ખ વારી ગ જલમ ઘ સલિલમ જવાબ છે ક તોયમ ત્યાર પછી પ્રશ્ન 2 એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત 1 કાની પંચ શને શને ભવન્તિ ઉત્તરમ પંથાઃ કંથા પર્વતલંઘનમ વિદ્યા વિત્તમ ચ એતાની પંચ શને શને ભવન્તિ 2 कीदृशाः तण्डुलाः कदापि न प्ररोहन्ति उत्तरं तुषेः परिभ्रष्टाः तण्डुलाः न प्ररोहन्ति 3 खन्यमाना भूमिः किं ददाति उत्तरं खन्यमाना भूमिः तोयं ददाति 4 पात्रं कः नेव तापयति उत्तरं सत्पुत्ररूपः दीपः पात्रं नेव तापयति ત્યાર પછી પ્રશ્ન 3 રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન વાક્યમ રચયત એટલે કે લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી અને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનો છે અહીં કૌંસમાં શબ્દ આપેલા છે કદા કહ કિમ કિમર્થમ વાક્યો જોઈએ 1 ખન્યમાના ભૂમિઃ તોયમ દદાતિ અહીં તોયમ શબ્દના નીચે લીટી કરેલા છે તોયમ શબ્દના સ્થાને કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવીએ ઉત્તરમ ખન્યમાના ભૂમિઃ કિમ દદાતિ 2 સત્પુત્રઃ દ્રવ્યાવસાન સમયે ચલાતામ ન ધતે ઉત્તરમ સત્પુત્રઃ કદા ચલાતામ ન ધતે 3 એક પક્ષો વિહગઃ ન પ્રયાતિ ઉત્તરમ એક પક્ષઃ કહ ન પ્રયાતિ ત્યાર પછી પ્રશ્ન 4 વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત વર્ગ અનુનાસિક પ્રયોગઃ ઉદાહરણ આપેલું છે પંડિતઃ ટ વર્ગઃ પંડિતઃ 1 લંઘનમ ક વર્ગઃ લંઘનમ 2 પંચઃ ચ વર્ગઃ પંચ 3 બંધુઃ ત વર્ગઃ બંધુ 4 તંડુલઃ ટ વર્ગઃ તંડુલઃ ત્યાર પછી પ્રશ્ન 5 શ્લોક પૂર્તિ કુરુત 1 શને પંથાઃ ખાલી જગ્યા શને શનેઃ ઉત્તરમ શને પંથા શને કંથા શને પર્વત લંઘનમ શનેર્વિદ્યા શને વિત્તમ પંચેતાની શને શને 2 નાસ્તિ મેઘસમ ખાલી જગ્યા ધાન્યસમ પ્રિયમ ઉત્તરમ નાસ્તિ મેઘસમ તોયમ નાસ્તિ ચાત્મસમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ ત્યાર પછી પ્રશ્ન 6 અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત 1
પાંચ અક્ષય નિધિ ક્યાં ક્યાં છે? ઉત્તર: ચારિત્ર્ય, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો તે પાંચ અક્ષય નિધિ છે. 2. એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી. એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? ઉત્તર: પક્ષી ફક્ત એક પાંખથી ઉડી ન શકે, તેને બંને પાંખો જોઈએ. એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સચ્ચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા પડે છે. પ્રશ્ન 3. સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે? ઉત્તર: દીપ અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદ્ગુણી પુત્ર દીવા જેવો છે. તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે. ત્યાર પછી પ્રશ્ન 7. ગુર્જર ભાષાયામ અનુવાદમ કૃત્વા અર્થવિસ્તારમ બોધમ ચ લેખત. એટલે કે ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને અર્થવિસ્તાર અને બોધ લખો. 1. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચેતાની શનૈ શનૈ. અનુવાદ જોઈએ. ધીમે ધીમે માર્ગ કપાય, ધીમે ધીમે ગોદડી બને, ધીમે ધીમે પર્વત ઓળંગાય, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય અને ધીમે ધીમે ધન કમાવાય. આ પાંચ બાબતો ધીમે ધીમે થાય. અર્થ વિસ્તાર: પ્રસ્તુત સુભાષિતમાં માર્ગ કાપવાની, ગોદડી સીવવાની, પર્વત ઓળંગવાની, વિદ્યા ગ્રહણ કરવાની અને ધન કમાવાની ક્રિયા, આ પાંચ ક્રિયાઓ ધીમે ધીમે થાય છે એમ કહ્યું છે. માર્ગ કાપવામાં ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત થવાનું જોખમ રહે. ગોદડી બનાવવી હોય ત્યારે પણ ધીરજ રાખવી પડે. પર્વત ઓળંગતી વખતે ખૂબ સાવચેતી રાખવાની હોય છે. વિદ્યા ધીમે ધીમે ગ્રહણ કરાય. ધન ઉતાવળે કમાઈ લેવાતું નથી, માટે આ બાબતો ધીમે ધીમે સિદ્ધ કરવી જોઈએ. બોધ: ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. આ કહેવત જીવનમાં ઉતારીને માણસે ધીમે ધીમે ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ, તો જ તેને સફળતા પ્રાપ્ત થાય છે. બીજો શ્લોક: સોત્સાહાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. અનુવાદ: ઉત્સાહી માણસોને માટે કંઈ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે. અર્થ વિસ્તાર: આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગથી કાર્ય કરનારાઓને માટે બધું કાર્ય સહજ સિદ્ધ થાય છે એમ કહેવામાં આવ્યું છે. લાકડું ઘસવામાં આવતા તેમાંથી પણ અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદિયા કરવાથી એમાંથી જળની પ્રાપ્તિ થાય છે. આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે. આળસ અને પ્રમાદમાં રાચતી વ્યક્તિ કશું જ સિદ્ધ કરી શકતી નથી. માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યો છે. આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહારિપુઃ. બોધ: સફળતા માટે માણસે કોઈ પણ કાર્ય ઉત્સાહ ઉમંગથી કરવું જોઈએ. બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભવા જોઈએ, તો જ સફળતા મળે છે.